કતારગામના રત્નમાલાથી ગજેરા જંકશન સુધીના ફ્લાયઓવરનું કામ 3 વર્ષ પહેલા શરૂ થયું, પરંતુ 50% કામ પણ પૂર્ણ થયું નથી. આ બ્રિજનું ટેન્ડર જુલાઈ 2022માં મંજૂર થયું હતું અને ચોમાસાના સમય સાથે 30 મહિનામાં કામ પૂરું કરવાનું હતું. જો કે 33 મહિના થવા છતાં હજુ અડધું કામ બાકી છે, જેથી ગજેરા સર્કલ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રિજ નિર્માણની કામગીરી હાથ પર લેવામાં આવી છે. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવરબ્રિજની જોગવાઈ કરવામાં આવી છે. બીજી બાજુ કેટલાક બ્રિજ બનાવવામાં લાલિયાવાડી ચાલતી હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. આવા જ એક કિસ્સામાં કતારગામમાં રત્નમાલાથી ગજેરા જંકશન સુધીના ફ્લાયઓવર બ્રિજનું કામ 3 વર્ષ પણ અધૂરું હોય પાલિકા તંત્ર ભીસમાં મુકાઈ ગયું છે. સ્થાનિકોમાં આ બાબતે નારાજગી અને કચવાટ વચ્ચે મેયર દક્ષેશ માવાણી એક્શનમાં આવ્યા હોય. બ્રિજ સેલના અધિકારીઓ અને ઇજારદારની તાબડતોબ બેઠક બોલાવી છે. લોકોની વારંવારની રજૂઆતને પગલે મેયરે એક્શન લીધી છે. સોમવારે તેઓ ઇજારદાર અને બ્રિજ વિભાગ સાથે બેઠક યોજીને કામની પ્રગતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે નિર્ણયો લેવાય તેવી વકી છે. આ ફ્લાયઓવરના વાકે હાલમાં રોજ પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે. બ્રિજ સિટી થી ઓળખાતું આ સુરત શહેર છે. 100 કરતા વધારે બ્રિજ આ શહેરમાં બન્યા છે, પરંતુ હાલમાં આપણે જોઈશું તો ગજેરા સર્કલ અને રત્નમાલા 4 રસ્તા પાસે ટ્રાફિક સમસ્યા પીક અવર્સના ટાઈમે બહુ થતી હોવાથી એક અહીંયા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ બની રહ્યો છે. એકદમ કાચબા ગતિએ અહીંયા હાલમાં કામ ચાલી રહ્યું છે. બ્રિજના અધિકારીઓને ઘણી વખત આની ફરિયાદ કરવામાં આવી છે. લોકો હેરાન થઈ રહ્યા છે, પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી, કોન્ટ્રાક્ટરને કોઈ ફરક પડતો નથી. હજી મને એવું લાગે છે આ બ્રિજ પૂરો થતા 1 થી 1.5 વર્ષ જેટલો સમય લાગે એવું લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પેનલ્ટી આપવી પડે તો પેનલ્ટી આપી બ્રિજ સેલના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ બ્રિજ તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે અને ઝડપથી પૂરો કરવામાં આવે. વિસ્તારમાં પીકો દરમિયાન ભારે સમસ્યા સર્જાય છે. બ્રિજની કામગીરી લઈને શું કહેશો? બ્રિજની કામગીરી ચાલુ છે, પરંતુ કતારગામથી અને વરાછાથી અમરોલી જવાવાળા લોકો માટે આ એક જ રસ્તો છે અને ટ્રાફિક સમસ્યા પીક અવર્સ ટાઈમે સવારે સાંજે એટલી બધી રહી છે કે લોકોને અડધો પોણો કલાક ટ્રાફિકમાં જામ રહેવું પડે છે. જો આ બ્રિજ બની જાય તો આ ટ્રાફિક સમસ્યાથી તમામ લોકોને છુટકારો મળે એવું લાગી રહ્યું છે, પરંતુ કાચબાની ગતિએ ચાલતો બ્રિજ ક્યારે પૂરો થશે? લોકોમાં એક જ ચર્ચા છે કે આ બ્રિજ ક્યારે પૂરો થશે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ બ્રિજ ચાલે છે? શું મોટો ભ્રષ્ટાચાર થવાની અણી પર છે? એવું લાગી રહ્યું.